કેશોદમાં લોહાણા સમાજની બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક દાંડિયા ક્લાસનો પ્રારંભ. રઘુવીર સેના મહિલા પાંખના આયોજનને લોહાણા મહાજન કેશોદનો સહયોગ. સૌથી વધુ બહેનો બાળકો રજીસ્ટ્રેશન. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ વિસાણિયા. 19 ઓગસ્ટ 2026ના રોજ શ્રી લોહાણા મહાજન કેશોદના સહયોગથી રઘુવીર સેના મહિલા પાંખ કેશોદ દ્વારા લોહાણા સમાજની બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક દાંડિયા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્લાસીસનો શુભારંભ લોહાણા મહાજન સુંદરવાડી ખાતે કરવામાં આવ્યો હતો. નિઃશુલ્ક દાંડિયા ક્લાસીસમાં અત્યાર સુધીમાં સૌથી વધુ બહેનો અને બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે. ક્લાસીસનો સમય દરરોજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તાલીમ દરમિયાન દાંડિયાના વિવિધ સ્ટેપ, નવીન સ્ટાઇલ, તાલમેલ તથા સ્ટેમિના અંગે માર્ગદર્શન આપવામાં આવશે. બહેનો અને બાળકોને દાંડિયાની વિવિધ શૈલીઓની અને 4 બહેનો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોહાણા સમાજની બહેનો અને બાળકોમાં દાંડિયા પ્રત્યેનો ઉત્સાહ વધારવામાં, આગામી નવરાત્રી દરમિયાન સુંદર, શિસ્ત અને તાલબદ્ધ રીતે દાંડિયા રમી શકે તે માટે જરૂરી તાલીમ પૂરી પાડવાનો છે. કાર્યક્રમને સમાજ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લુક્કા, પ્રેમાંગભાઈ ધનેશા, જતીનભાઈ સોડા તથા કેટી દેવાણીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી દાંડિયા ક્લાસીસનો શુભારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોહાણા મહાજનના ટ્રસ્ટી તરીકે ચૂંટાયેલા પરિવર્તન પેનલના સભ્યોનું શબ્દોથી અભિવાદન કરી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમાજના આગેવાનો, બહેનો તથા બાળકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ જન સંદેશ ન્યૂઝ, કેશોદ. જય શ્રી કૃષ્ણ. જલારામ. આજ રોજ લોહાણા મહાજન પ્રેરિત અને રઘુવીર સેના મહિલા પાંખ કમિટી આયોજિત રઘુવંશી દાંડિયા ક્લાસીસનું આજે અમે ઓપનિંગ કરવા જઈ રહ્યા છીએ. કેશોદના ઇતિહાસમાં સૌ પ્રથમ રઘુવંશીમાં ખાલી ટોકન ફી 99 રૂપીસ લઈ અને આપ દરેકના આશીર્વાદથી અમે લોકો આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને 150 ની સંખ્યા થઈ ગઈ છે. હજી ઘણા બધાના ફોન આવે છે, તો આપણે દરેક બહેનોને લઈ લેશું અને એમના સુધી પાસ પણ પહોંચાડીશું. ઘણી સંખ્યા થઈ ગઈ, આપણે 2 બેન્ચ કરેલ છે અને આપણી નવી જે રઘુવંશીની ટીમ છે, પરિવર્તન પેનલ, અને દરેક સાથે મળી આજે દીપ પ્રાગટ્ય, રિબિન કટ, એ લોકોનું સન્માન. ત્યારબાદ હવે આપણા આગળનો પ્રોગ્રામ જે છે તે ચાલુ કરીશું. દરેકને જય શ્રી કૃષ્ણ, જય જલારામ.